શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબાનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે। અમે અવારનવાર અમારી ફેમિલી સાથે અહીંયા આવતા રહીએ છીએ। Hi everyone, I come with a new blog, Sri Khodiar Kathiawadi Dhaba in the Jodhpur, most popular restaurant in the Jodhpur। તો મિત્રો આજે એક નવો વિડિયો સાથે તમને લઈને આવી ગયો છું। શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા જે જેતપુરમાં આવેલું છે એમની મેન હાઇલાઇટ તમને કહી દઉં તો ચાઇનીઝ છે, પંજાબી છે, ગુજરાતી છે, બ્રેકફાસ્ટ છે, મલ્ટી ક્યુઝન અને એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં છે। એવરી વાનગી છે ટેસ્ટ કરવા માટે લોકો આવતા હોય છે અને ખાસ એમની જે સ્પેશિયલી સાહેબ જે ગુજરાતી થાળી છે જસ્ટ 170 રૂપિયામાં અનલિમિટેડ શ્રી ખોડિયાર સ્પેશિયલી કાઠિયાવાડી ધાબાની જે ડીશ છે એનો ટેસ્ટ કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। હવે આપણે વધારે વાત નહીં કરી, વિડીયોની શરૂઆત કરશું। લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ। હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો કે ભાઈ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા એમનો છે આ કિચન વિભાગ છે। હવે એમની તમને હું હાઇલાઇટ કહી દઉં તો જે ગુજરાતી થાળી છે જસ્ટ ખાલી 170 રૂપિયામાં અનલિમિટેડ અને ટેસ્ટ ઓફ ભરૂચ। અને બીજી જે વાનગી છે ચાઇનીઝ છે, પંજાબી છે, ગુજરાતી છે, બ્રેકફાસ્ટ છે, એવરી વાનગી એનો ટેસ્ટ લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે। હવે જે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબાની જે સ્પેશિયલ સાહેબ જે થાળી છે ગુજરાતી માત્ર ને માત્ર 170 રૂપિયામાં અનલિમિટેડ। હવે એનું જે પેલું સબ્જી છે આપ જોઈ શકો છો કે ભાઈ જે લસણિયા બટેટા છે આ જસ્ટ ખાલી જેતપુર નહીં પણ લોકો પોરબંદર થી આવે કે રાજકોટ થી આવે જ્યારે પસાર થાય ત્યારે આ લસણિયા બટેટાનો ટેસ્ટ લે। કેમ કે આ જે ધોરાજીના પ્રખ્યાત જે બટેટા છે એનો તમને રિયલ ટેસ્ટ અને શાકમાં રિયલ તમને ટેસ્ટ મળશે અને લાજવાબ હોય છે। લોકો જ્યારે પણ એકવાર અહીંથી નીકળે એકવાર ટેસ્ટ લઈ જાય એટલે બીજી વાર બ્રેક મારે। બીજા નંબરનું જે સબ્જી છે એ જે કોઈ બી એના જે સબ્જી હોય પણ ઓર્ગેનિક રીતે પકાવેલા, દવાના છંટકાવ વગર અને ખુદની ઘરની વાડીના દરરોજના માટે ફ્રેશ હોય છે અને એકદમ સારામાં સારી ક્વોલિટીના જે સબ્જી હોય એમના દરેક શાક હોય। હવે તમે જોઈ શકો છો કે ભાઈ જે આ ઊંધિયું છે બરોબર, જે આ ઊંધિયું છે એનો ટેસ્ટ લેવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે અને એકદમ બેસ્ટ નેચરલ એકદમ તમને ટેસ્ટ મળે એવી રીતે એ ઊંધિયું પ્રોવાઈડ કરે છે। કોઈ બી એના સબ્જી હોય ઓર્ગેનિક રીતે પકાવેલા અને ઘરની વાડીના હોય। થાળીમાં જે દાળ સિવાય અધૂરું હોય છે। હવે દાળ તમે જોઈ લ્યો કે ભાઈ દાળ છે એકદમ નેચરલ અને તમને ઘરનો ટેસ્ટ મળે, ઘર કરતા પણ બેસ્ટ એવી જે દાળ છે ક્વોલિટી વાઇઝ અને ગરમ। તમે એની ટાઈમ ગમે ત્યારે આવશો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં આવી ગરમ તમને દાળ મળશે। ગમે ત્યારે એની ટાઈમ આવી ગરમ દાળ મળે અને ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટીમાં ભાઈ નાના બાળકોથી મોટા વડીલો આ ટેસ્ટ લઈ શકે। હવે કઢી તમે જુઓ કે એકદમ તમને નેચરલ અને વિલેજિયન તમારા ગામડાનો ટેસ્ટ મળે બરોબર અને ગરમ એકદમ મોજ પડી જાય એકવાર તમે જે આ કઢીનો તમે ટેસ્ટ લેશો તો એકવાર તમને વિલેજ, તમારું ગામડું અને તમારી વાડી યાદ આવી એના કરતા પણ બેસ્ટ ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે કઢી હોય છે। ફ્રેન્ડ્સ હવે જે તમને શાક કહું છું એ 365 ડી શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબાનું ફેમસ અને લોકોનું પણ ફેમસ એવું જે સેવ ટમેટાનું શાક છે એ લોકો જસ્ટ ખાલી જેતપુર નહીં પણ લોકો એ દૂર દૂરથી છે એ જે સેવ ટમેટાનું શાક છે એ ટેસ્ટ કરવા માટે આવતા હોય છે। તો અચૂકથી તમે જ્યારે પણ તમે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં આવો ત્યારે તમે જે આ સેવ ટમેટાનું જે શાક છે એનો એકવાર ટેસ્ટ કરજો, તમને બહુ જ મજા આવશે। હવે ફ્રેન્ડ જે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબાનું ફેમસ અને લોકોનું ફેમસ 365 ડી મળી રહે એવું જે ચણા મસાલાનું શાક છે કે તમને 365 ડી તમે આવો તો આ ટેસ્ટ અને આવી રીતે તમને એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં મળે અને એકદમ થિકનેસ તમે એની જોઈ લ્યો તમે કે નાના બાળકોથી મોટા વડીલો અને શુદ્ધ સિંગ તેલમાં અને પ્રીમિયમ ક્વોલિટીમાં એ પ્રોવાઈડ કરે। તમે એકવાર છે એ ચણા મસાલાનો ટેસ્ટ લેશો તો બીજી વાર તમે આવશો। આ એ સલાડ છે બરોબર। હવે સલાડ તમે જુઓ કે આપણે ઘણી બધી હોટલમાં આપણે જોયું હશે કે ભાઈ
4 હોય 5 હોય સલાડ, પણ આ તમે જુઓ સલાડની આખી લાઈન છે, તમે એકથી એક અને બેસ્ટમાં બેસ્ટ દરરોજના માટે સારામાં સારા ફ્રેશ સલાડ હોય. ડુંગળી છે, તળેલા મરચા છે, એના પછી છે કાકડી છે, બીટ છે, તમને દરરોજના માટે ફ્રેશ. અને 170 રૂપિયાની થાળીમાં સાહેબ કેટલા બધા સલાડ તમે જુઓ. અને દરરોજના માટે એ ભાઈ ફ્રેશ હોય, ઘરની વાડીના, અને તમને નેચરલ છે ટેસ્ટ મળે એવી રીતે મેનુ છે. અઢળક વાનગી શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનું જે વાનગી છે, લોકો દૂર દૂરથી ટેસ્ટ કરવા માટે આવે છે. અને જે આ મેનુ છે એકદમ લાઈવ તમને જે આ વાનગી છે બધી મળશે. હવે તમે જે જોઈ શકો છો કે ભાઈ લાઈવ મેનુ છે, એમાં જે છે એ કાઠિયાવાડી સ્પેશિયલ સ્ટાર આઈટમ એટલે કે કાઠિયાવાડી છાશમાં વઘારેલો રોટલો, કાઠિયાવાડી છાશમાં વઘારેલી રોટલી, આવી રીતે તમને એ સ્પેશિયલ બધી વાનગી મળી જાય. આ બધી જ છે કાઠિયાવાડી વાનગી છે. રીંગણ ભરથું, સુરતી, લીલું છમ ઊંધિયું, સ્પેશિયલી તમને સુરતનો ટેસ્ટ મળે એવી રીતે. અને કાઠિયાવાડી વાનગી છે આ બધી. દહીં ભીંડી, પછી એના પછી ચટાકેદાર પાપડ, ટમેટાનું શાક, આવી રીતે તમને એકદમ સ્પેશિયલી છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની જે વાનગી છે એ તમને કાઠિયાવાડી પનીરની ખુશ્બુ, પનીરની જે વાનગી છે કાઠિયાવાડી પનીર મસાલા, ઢાબાની સ્પેશિયલ પનીર ભાવનગરી ટેસ્ટ મળે એવી રીતે છે એ ટેસ્ટમાં બેસ્ટ હોય છે કાઠિયાવાડી લીલી ડુંગળીનું પનીર. આવી રીતે એ પનીરનું જે આખું જે મેનુ છે એ તમને લાઈવ મળી. કાઠિયાવાડી ચીઝ વાનગી, હવે કાઠિયાવાડી ચીઝ વાનગીમાં તમે સ્પેશિયલ ચીઝ બટર મસાલા, સ્પેશિયલ ચીઝ સેવ ડુંગળી, આવી રીતે પણ તમને જે ચીઝની વાનગી છે એ તમને છે એ બધી પ્રોવાઈડ કરે છે. એના પછી છે એ જે રોટલો અને રોટલીની જે વેરાયટી હોય છે એમાં પણ ઘણી બધી વાનગી તમને જોવા મળે છે. સાદી રોટલી છે, ઘીવાળી રોટલી છે, મસાલા કઢી ખીચડી, કાઠિયાવાડી દાળ ખીચડી, આ પણ છે એ બધું જ એકદમ લાઈવ હોય છે. એના પછી છે દાળ અને રાઈસ, એમાં પણ ઘણી બધી વાનગી છે. ગુજરાતી દાળ છે, મિક્સ દાળ છે, પ્લેન રાઈસ છે, આવી રીતે રાઈસ અને દાળમાં પણ તમને વેરાયટી મળી રહી. એના પછી છે એ ભાઈ પાપડ છે, પાપડમાં પણ ઘણી બધી વેરાયટી મળી રહી, એકદમ લાઈવ તમને મળશે. સાદો પાપડ મળશે, ફ્રાય પાપડ, મસાલા પાપડ, આવી રીતે પણ પાપડમાં તમને જે અઢળક વાનગી તમને મળી રહી. પછી પીણા અને રાયતા, એમાં છે એ દેશી મસાલા, ઠંડી છાશ, ઠંડુ દૂધ, ગરમ દૂધ, પછી ઠંડુ દહીં, આવી રીતે તમને પીણા અને રાયતામાં મળી જશે. એના પછી જે સ્વીટ, બરોબર, સ્વીટમાં તમે જોઈ શકો કે ભાઈ મઠ્ઠો છે, ગરમા ગરમ ગુલાબ જાંબુ, સ્વીટ લસ્સી, આવી રીતે પણ સ્વીટની જે વાનગીમાં છે ઘણી બધી વેરાયટી તમને જે મળી રહી, એકદમ ટેસ્ટમાં બેસ્ટ હોય છે આ બધું જ. એવી રીતે છે પ્યોર જૈન કાઠિયાવાડીની શાન એવા સેવ ટમેટા, ગાંઠિયાનું શાક, આવી રીતે પ્યોર જૈન તમને મળી રહેશે. અને જે આ બધી છે એ જૈન વાનગી છે. એના પછી ફરાળી પણ તમને મળી રહેશે, એકદમ તમને નેચરલ ટેસ્ટ મળે એવી રીતે ફરાળી છે એ સ્પેશિયલ આઈટમ તમને મળી રહે. ઓરિજિનલ બટાટા સુકી ભાજી, ઓરિજિનલ સાબુદાણા ખીચડી, આવી રીતે તમને જે છે એ ફરાળી જે વાનગી છે તમને એકથી એક બેસ્ટ. અને બધી જ વાનગી આ છે એકદમ લાઈવ હોય છે. તો ગમે ત્યારે તમે આવો તો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની એકવાર તમે વિઝિટ કરજો. આ જે મેનુ છે એ લાઈવ વાનગી છે, તમને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીમાં છે એ પ્રોવાઈડ કરે છે. અમે ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં અવારનવાર આવતા રહીએ છીએ. આજે અમે અમારી પૂરી ફેમિલી સાથે આવ્યા છીએ. અહીંયાની અમને બધી જ વાનગીઓ બહુ જ પસંદ આવે છે. સ્પેશિયલી ગુજરાતી થાળી જે અમે અવારનવાર અહીંયા ખાઈએ છીએ અને તેમનો ટેસ્ટ દર વખતે સેમ જ રહે છે અને બહુ જ મસ્ત છે. તો તમે પણ એકવાર અહીંયાની મુલાકાત જરૂર લેજો તમારા ફેમિલી સાથે. અહીંયા મુંબઈથી આવ્યા હતા દર્શન કરવા માટે, હમણાં જમવા માટે અહીંયા રોકાયા. તો આ કાઠિયાવાડી જમવાનું બહુ સરસ છે. એમાં સલાડ છે, બધા જાતના છુંદા, લસણ, અથાણા, આ તે બધું જ છે. રોટલો, બટર રોટલો, છાશ, દહીં, એકદમ વ્યવસ્થિત. તો ફ્રેન્ડ, જે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબાની જે સ્પેશિયલ ગુજરાતી થાળી છે અનલિમિટેડ, એ તૈયાર થઈને આવી ગઈ છે. હવે તમને બતાડું કે ભાઈ આ જોઈ શકો છો કે ભાઈ ચણા મસાલાનું શાક છે, એકદમ દરરોજના માટે નેચરલ અને ફ્રેશ એકદમ શાક હોય છે. એની થિકનેસ તમે જોઈ શકો છો કે નાના બાળકોથી જે મોટા હોય વડીલો એ પણ ખાઈ શકે, ટેસ્ટ લઈ શકે એવી રીતે દરરોજના માટે એ પ્રોવાઈડ કરે છે. અને બીજા નંબરનું જે શાક છે 365 દી તમે ગમે ત્યારે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં આવો તો મળે અને નેચરલ, અને તમે જુઓ કે શુદ્ધ સિંગ તેલમાં બનાવેલું, અને જસ્ટ ખાલી જે જેતપુરના લોકો નહીં પણ બહારથી પણ જ્યારે લોકો આવે ત્યારે એ જે સેવ ટમેટાનું શાક એનો ટેસ્ટ કરે છે. આ તમે જોઈ શકો છો કે ભાઈ લસણિયા બટેટા, ખાસ જે લસણિયા બટેટા છે ધોરાજીના ફેમસ જે લસણિયા બટેટા છે એનો ટેસ્ટ તમને મળશે. અને એક અલગ જ છે એ આ લોકો છે લઈ આવ્યા છે વાનગીમાં, અને એકદમ જે મસ્ત છે પ્રોવાઈડ કરે તમને ટેસ્ટ. એકવાર તમે લ્યો એટલે બીજી વાર તમે વારંવાર આવશો. અને તમે જોઈ શકો છો કે ભાઈ જે આ મિક્સ સબ્જી છે. અને ખાસ કરીને એક તમને કહું કે ભાઈ જે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં જે કોઈ બી જે સબ્જી હોય છે એમના ઓર્ગેનિક રીતે પકાવેલા જે વાડીના જે સબ્જી હોય છે એનો જ યુઝ કરે છે.
અને કોઈ રીતનો દવાનો છંટકાવ હોતો નથી અને તમને નેચરલ ટેસ્ટ મળે એવી રીતે એ પ્રોવાઈડ કરે છે. દાળ છે ગમે ત્યારે તમે આવો એકદમ ગરમ તમને દાળ મળશે. દાળ તમે જોઈ શકો છો કે તમે 2 વાગે આવો 3 વાગે આવો ગમે ત્યારે તમે આવો તો તમને એકદમ ગરમ દાળ મળે અને ક્વોલિટી વાઇઝ કોઈ રીતનું કોમ્પ્રોમાઇઝ હોતું નથી. અને તમે જોઈ શકો છો કે ભાઈ તમે રાઈસ જુઓ, ચાવલ જુઓ, ક્વોલિટી જો એકદમ બ્રાન્ડ ક્વોલિટી, તમને પ્રીમિયમ ક્વોલિટીનો ટેસ્ટ તમને મળે અને સારામાં સારી ક્વોલિટીમાં એ પ્રોવાઈડ કરે છે. અને આપણે ખાસ જે ઘણી જગ્યાએ આપણે જોયું છે કે ભાઈ જે રોટી હોય છે કે મોટી રોટી આ તમે જોઈ ઘર કરતા પણ બેસ્ટ નેચરલ તમને ટેસ્ટ મળે. એકદમ ફૂલેલી રોટી તમને આપે અને ટેસ્ટ આખો અલગ જ તમને તરી આવે, મજા આવી જાય છે. રોટી છે તમને ઘર કરતા પણ બેસ્ટ લાગે. અને જે બીજું છે કે ભાઈ જે પાપડ છે, આ છે પાપડ પણ દરરોજના માટે છે એ દરરોજના માટે લાઈવ હોય. તમે ઘણી બધી હોટલમાં મેં જોયું છે નો ડાઉટ કે એક સલાડ હોય, 2 હોય, 3 હોય, 4 હોય, પણ તમે સલાડ જો આખી લાઈન છે આખી સલાડની. દરરોજના માટે ફ્રેશ હોય. તળેલા મરચા છે તમે જોઈ શકો તળેલા મરચા છે, ડુંગળી છે, કેરી છે, એના પછી લીંબુ છે. આ ઘરની વાડીના ઓર્ગેનિક રીતે જે પકાવેલા હોય છે કોઈ બી બકાલું અને એનું જ રીતે આવી રીતે પ્રોવાઈડ કરે છે. બીજું તમે જો ભાઈ કાકડી છે, બીટ છે, દરરોજના માટે ફ્રેશ હોય. અને અથાણા જો અથાણાની તો આખી લાઈન છે. આપણે અથાણા નો ડાઉટ ઘણી જગ્યાએ જોયા પણ તમે જો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબામાં જે અથાણા છે તમને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી અને દરરોજના માટે એ જે ફ્રેશ એકદમ હોય. તમે જોઈ લ્યો ક્વોલિટી તમે જુઓ અથાણાની એકથી એક તમને એમ થાય કે ભાઈ શું ખાવું અને શું ન ખાવું, એકદમ બેસ્ટ થી બેસ્ટ ક્વોલિટી. અને જે આ ચટણી છે એની મેકિંગ છે આ ખુદની છે, લસણનું અથાણું છે, બરોબર એકદમ બેસ્ટ ક્વોલિટી, સારામાં સારી ક્વોલિટીમાં તમને પ્રોવાઈડ કરે. હવે તમે જોઈ શકો છો કે ભાઈ જે આ છાશ છે, માખી આવતી ઉપર છે. હવે તમે જોઈ શકો છો કે ભાઈ આ છાશ છે ઘરના તબેલાની છાશ અને ઘાટી રગડા જેવી. એની ટાઈમ તમે આવશો તો છાશ છે એકદમ ઘાટી રગડા જેવી તમને મળશે. તો અચૂકથી એકવાર વિઝિટ કરજો, મોસ્ટ વેલકમ, તમને મજા આવશે. તો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબાની જે થાળી છે સાહેબ જસ્ટ 170 રૂપિયામાં અનલિમિટેડ અને અનલિમિટેડ સ્વાદ તમને પ્રોવાઈડ કરે છે. તો અચૂકથી આપ આવજો. અને જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેનાથી જે અમારા નવા વિડીયો નોટિફિકેશન આપને મળતી રહે. થેન્ક યુ, આભાર.